પાટીદાર અનામત આંદોલન સમિતિના ગુજરાતભરમાં ચાલતા આંદોલનને મુખ્યમંત્રી સાથેની મીટિંગ બાદ હાર્દિક પટેલ દ્વારા પાટીદાર સમાજ થયેલ ચર્ચા વિચારણા બાદ યોગ્ય રીતે આંદોલન થાય તે રીતે કાર્યક્રમો નક્કી કર્યા હતા। તેના ઉપક્રમે કાર્યક્રમો અંગે ભુજના હમીરસર કાંઠે ઘંટનાદ કરીને પાટીદાર યુવાનોએ જાગૃતિ ફેલાવી હતી। યુવાનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને થાળીઓ વગાડીને ઘંટનાદ સર્જ્યો હતો। આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો દ્વારા આંદોલન યોગ્ય રીતે કરવાનું આયોજન છે તેવું સ્થાનિક પાટીદાર લોકોએ જણાવ્યું હતું। આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગઈકાલે આનંદીબેન પટેલ આપણા ગુજરાતના સીએમ આપણી કમિટીને વિધાનસભામાં બોલાવ્યા હતા ત્યારે ઘણા બધા અમારા પ્રશ્નોની અમે રજૂઆત કરી હતી। 3 કલાક મિટિંગ ચાલ્યા બાદ જે અમને જે 7 પ્રશ્નો હતા એ પ્રશ્નનો વિસ્તૃતમાં અમે એમને પ્રશ્નો બધા કર્યા, એમની સામે એમની ચર્ચા પણ ઘણી બધી થઈ। છેલ્લે અંતમાં એવું આવ્યું કે 10 દિવસનું સરકાર આપણા પાસેથી ટાઈમ માંગ્યો, વિરોધ નથી। અત્યારે જે છે એ લોક જાગૃતિ માટેનો જ આ કાર્યક્રમ છે। 10 દિવસ સરકાર આપણા પાસેથી સમય માંગ્યો છે તો 10 દિવસમાં હાર્દિકભાઈ પટેલે એવું જણાવ્યું કે પૂરા ગુજરાતની અંદર અત્યારે એક સાથે 9 થી 9:30 વાગ્યાના ટાઈમમાં સૌરાષ્ટ્ર, સુરત, કચ્છ પૂરા ગુજરાતની અંદર 9 થી 9:30 વાગ્યાની વચ્ચે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ જ આ કાર્યક્રમ થઈ રહ્યા છે આખા ગુજરાતભરની અંદર। આ લોક જાગૃતિ માટેના કાર્યક્રમ છે। આગામી કાર્યક્રમમાં એવું છે કે દરેક પટેલોની સોસાયટીની અંદર જે રાજકીય જે પ્રચાર માટે આવતા હોય છે એના માટે દરેક સોસાયટીની અંદર બોર્ડ લગાડવામાં આવશે કે ભાઈ પ્રચાર કરવા માટે આ સોસાયટીની અંદર આવવું નહીં। જેવા અલગ અલગ કાર્યક્રમો આવતા 10 દિવસની અંદર દરરોજ અલગ અલગ કાર્યક્રમો આખા ગુજરાતભરમાં આપવામાં આવશે અને કચ્છ પણ આખા ગુજરાતની સાથે સંકલનમાં જ છે અને કચ્છમાંથી અમે 5 પ્રતિનિધિઓ અહીંથી ગાંધીનગર ગયેલા હતા અને ત્યાં પણ અમારી હાજરી હતી અને ગુજરાતમાં પણ અમારું સંકલન ચાલે જ છે। એટલે કાંઈ પણ કાર્યક્રમ હશે ગુજરાતમાં થતો હશે તે જ કાર્યક્રમ કચ્છમાં પણ થતો રહેશે।